નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 7ની અંદર। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કૂવાનો ડેડકો એટલે બહારની દુનિયાની ખબર ન હોવી। કુંડાળે પગ પડવો એટલે અનૈતિક કામ કરવું। કેળ નમાવવી એટલે મહેનતથી કામ કરવું। કેળ ભાંગી જવી એટલે નબળા થઈ જવું। કેળો લેવો એટલે કોઈની પાછળ પડી જવું। કેરીની ફાડ જેવી આંખો એટલે કાન સુધી પહોંચતી આંખો। કોટી કરવી એટલે ગળે ભેટવું। કોકડું ગૂંચાવવું એટલે કામ ગોટાળામાં પડવું। કૌભાંડ કરવા એટલે કપટ કરવું। કયામત આવવી એટલે મોટી આફત આવી પડવી। ખજાને ખોટ ન આવવી એટલે કંઈ પણ વસ્તુ ન ખૂટવી। ખટકો રાખવો એટલે કામ કરવાની ચિંતા રાખવી। ખડિયા પોટલા બાંધવા એટલે ઉઠાંતરી કરવી। ખડી જવું એટલે મોરચેથી હટી જવું। ખણ ખોદ કરવી એટલે નિંદા કરવી। ખભે ખભો મેળવવો એટલે બરોબરી કરવી। ખભે વળગવું એટલે મદદ લેવી। ખભો ચડાવવો એટલે આનાકાની કરવી। ભળભળી જવું એટલે ઉશ્કેરાઈ જવું। ખંખેરી નાખવું એટલે ખૂબ ધમકાવવું। ખંખોળિયું ખાવું એટલે ઉતાવળથી નાહી લેવું। ખાઈને ખોદવું એટલે જેનું અન્ન ખાધું હોય તેનો જ અપકાર કરવો। ખાટા થવું એટલે નારાજ થવું। ખાડામાં પડવું એટલે નુકસાની વહોરવી। ખાતર પાડવું એટલે ચોરી કરવી। ખાર રાખવો એટલે વેર રાખવું। ખાંડાની ધાર પર ચાલવું એટલે મહા મુશ્કેલ કામ કરવું। ખિલ્લી કરવી એટલે મશ્કરી કરવી। ખેલ બગાડવો એટલે કામ બગડવું। ખો ભૂલાવી દેવી એટલે પાઠ ભણાવવો। ખોખરો કરી નાખવો એટલે હાડકાં ભાંગી નાખવા। ખોટ બેસાડવી એટલે કલંક લગાડવું। ખોટો રૂપિયો એટલે કોઈ ધડો ન કરે તેવું। ખોપરી ખાઈ જવી એટલે ભેજું પકાવવું। ખોળિયામાં જીવ આવવો એટલે જીવ હેઠે બેસવો। ખોળે માથું મૂકવું એટલે શરણે જવું। ખોળો ખાલી હોવો એટલે સંતાન વગરનું હોવું। ખોંખારો ખાવો એટલે કોઈનું ધ્યાન ખેંચાય તેવો અવાજ કરવો। ગગન સાથે વાત કરવી એટલે અસંભવિત વાતો કરવી। ગજ ગજ કૂદવું એટલે મસ્તીમાં આવવું। ગજવા ભરવા એટલે લાંચ આપવી। ગજવું જોઈને વાત કરવી એટલે શક્તિને અનુસરીને વર્તવું। ગડબડ ગોટો વળવો એટલે ઉલટું સુલટું કરવું। ગઢ જીતવો એટલે પરાક્રમ કરવું। ગળા સુધી આવી જવું એટલે બહુ કંટાળી જવું।
ગળામાં જીભ ઘાલવી એટલે બોલતું બંધ થવું. ગળું કાપવું એટલે વિશ્વાસઘાત કરવો. ગળું ભરાઈ આવવું એટલે દુઃખને લીધે બોલી ન શકવું. ગળે ઉતરવું એટલે મગજમાં બેસવું. ગંગા નહાવું એટલે પાપ અને દુઃખમાંથી મુક્ત થવું. તો મિત્રો, આ હતો રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 7. જો મિત્રો હજુ સુધી તમે અમારા ભાગ 1 થી 6 ન જોયા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.